વડોદરામાં કેવો માહોલ છે તેના ઉપર પણ નજર કરી લઈએ આપણે। વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે ત્યાં પણ મતગણતરી હાથ ધરાશે। 74 બેઠકો માટે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। પોલિટેકનિકલ ખાતે સવારથી જ ઉત્સાહનો માહોલ વડોદરામાં જોવા મળી રહ્યો છે। મતગણતરીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। વડોદરામાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવવાની છે, હાલમાં કેવો માહોલ, શું અપડેટ મળી રહ્યા છે? જી ચોક્કસ, વહેલી સવારથી જ લોકો જે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે આવવાના ચાલુ થઈ ગયા છે। 9 વાગે બરાબર મતગણતરી જે છે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ મતગણતરી પ્રક્રિયામાં સૌથી પહેલા બેલેટ પેપર હોય કે જે સરકારી અધિકારીઓ કર્મચારીઓના જે મત છે એની ગણતરી થશે। એ ગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમ થી એટલે કે 9:30ની આસપાસ ઈવીએમ થી મતગણતરી હાથ ધરાશે। ટોટલ 76 બેઠક હતી પણ 2 બેઠકો બિનહરીફ થઈ છે એટલે 74 બેઠકો માટે જે છે એ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। અને જે છે એ મતગણતરી જે છે એ માત્ર ઈવીએમ જ છે, આ વખતે વીવીપેટ નથી, એટલે બની શકે કે 1 થી 1.5 વાગ્યા સુધીમાં તમામ જે મત છે એ ગણતરી પૂર્ણ થાય અને પરિણામો વહેલામાં વહેલી તકે બપોર સુધીમાં જાહેર થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જી રૂપેશ, ઉમેદવારો અને કાર્યકર્તાઓ શું ત્યાં ઉપસ્થિત છે ખરા? કેવો માહોલ તેમનામાં જોવા મળી રહ્યો છે, કેવો ઉત્સાહ છે? જી, ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ સૌથી પહેલા પોતાના ઈષ્ટદેવ ભગવાન જે છે એમને પગે લાગીને આવી રહ્યા છે। ટીકા કોઈ કરીને આવ્યા છે, અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે એટલે લોકોને ચોક્કસ ચુસ્ત સુરક્ષા હેઠળ લઈ જવામાં આવે છે। 3 લેયર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। કોઈની પાસે મોબાઈલ કે કોઈ અન્ય સાધન હોય તેને જમા લેવામાં આવી રહ્યા છે। એમને નો ડાઉટ એમને એક સ્લીપ આપવામાં આવે છે કે જેનાથી રિટર્નમાં આવે તો એમને આપી દેવામાં આવે, એટલે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત તમામ રીતે જે ચોક્કસ કહી શકાય કે જે આયોજન છે ખૂબ સરળતાથી લોકોને સરળતા પડે એવા ચોક્કસ તંત્રના પ્રયાસો છે। જી આભાર રૂપેશ, સમગ્ર માહિતી